પંચાયતી વિકાસ કચેરી અંતર્ગત હળપતિ સમાજના 558 જેટલા આવાસો મંજૂર થયા છે, જેના ભૂમિપૂજન કાર્યક્રમ તથા ઓલપાડ તાલુકાના વિવિધ વિકાસના 107 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે કરવામાં આવ્યું હતું। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે ઉપસ્થિત રહી 107 કરોડના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરી આવાસોનું ભૂમિપૂજન બાદ જણાવ્યું હતું કે ઓલપાડ વિધાનસભાના ગામોમાં આદિવાસી ભાઈ બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 558 જેટલા આવાસનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી દેવાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પણ છે કે ભારત દેશનો નાગરિક ઝૂંપડામાં ન રહે પણ પાકા આવાસમાં રહે। તે અંતર્ગત અમે પણ ઓલપાડ તાલુકામાં એક પણ નાગરિક ઝૂંપડામાં ન રહે તે અભિયાન ચલાવીને 558 જેટલા આવાસો મંજૂર કરાવ્યા છે। 107 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો જેવા કે 2 ગામને જોડતા રસ્તા તેમજ કેનાલને જોડતા રસ્તા સહિતના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરી આ સાથે તેમને ઓલપાડ તાલુકાના વિવિધ વિકાસના કામોની માહિતી આપી હતી। 500 વર્ષ પછી ભગવાન શ્રી રામલલ્લા એમની જન્મભૂમિમાં બિરાજતા હોય અને આજે 195 ઓલપાડ વિધાનસભાની અંદર મારા આદિવાસી ભાઈ બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 558 આવાસનું આજે અમે ભૂમિપૂજન કર્યું છે। મારા આદિવાસી લોકો એક પણ ઝૂંપડામાં ના રહે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન એક પણ ભારત દેશનો નાગરિક ઝૂંપડામાં ના રહે એ જ રીતે 155 ઓલપાડ વિધાનસભાની અંદર એક પણ નાગરિક ઝૂંપડામાં ના રહે એના માટેની અભિયાન ચાલીને અમે 558 જેટલા આવાસો મંજૂર કરીને ખાતમુહૂર્ત અમે કર્યા છે અને 3 મહિનાની અંદર આવાસ પણ તૈયાર થઈ જશે। સાથે સાથે 107 કરોડના અલગ અલગ કામોનું પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે, લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ સહિત ભાદોલ ગામના સરપંચ પ્રજ્ઞેશ પટેલ સહિત વિવિધ ગામના સરપંચો, લાભાર્થીઓ અને ગ્રામજનો સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।